તારીખ 8 સપ્ટેમ્બર, સમય સવારે લગભગ 8:20 પ્રયાગરાજથી ભિવાની તરફ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ કાનપુરના શિવરાજપુર પાસે પાટા પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ. સિલિન્ડર પાટા પરથી ઉછળીને જાળીઓમાં પડે છે. આ મામલે તપાસ કરવા આવેલી ટીમને સ્થળ પરથી પેટ્રોલની બોટલ, ગન પાउडर જેવા કેમિકલવાળી થેલી અને માચિસ મળી. अचानक रेलवे ट्रैक पर पत्थर, बोल्डर, लोहे की पटरियां और गैस के सिलेंडर रख उन्हें डिरेल करने की कोशिशें हुई. यह एक संयोग है या आतंक फैलाने का एक नया प्रयोग, इसकी पड़ताल अब सेंट्रल जांच एजेंसीज ने शुरू कर दी है. ગૃહ મંત્રાલયનું માનવું છે કે 55 દિવસમાં 18 વખત ટ્રેનને પાટા પરથી ઉતારવાના પ્રયાસ પાછળ એક મોટું ષડયંત્ર છે. કેન્દ્રએ એનઆઈએને છેલ્લા 2 વર્ષમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 24થી વધુ ઘટનાઓની फरीथी तपास करवानो आदेश आप्यो छे. जहां तक हादसों का सवाल है, हम इसकी तह तक जाकर इसकी जांच करेंगे. हादसे अगर षड्यंत्र है तो वो भी लंबा नहीं चलेगा और जहां जहां कोई और चीज की जरूरत है, गैप्स है, इसको भी भर दिए जाएंगे. केंद्रीय तपास एजेंसी સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સેન્ટ્રલ તપાસ એજન્સીને આની પાછળ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.